મોંઘી મૂડી ખેતીની જમીન નહીં જવા દઈએ, નહીં જવા દઈએ. બિનજરૂરી ખેડૂત બચાવો, દેશ બચાવો. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે. તેમજ 370 જેટલા ખેડૂતો જમીન સંપાદન મુદ્દે વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં નેશનલ હાઈવે પસાર થવા મામલે વિવિધ વિરોધાભાસ સામે આવ્યો છે. એક તરફ ઈડર શહેરમાંથી પસાર થવું માથાનો દુખાવો બની ચૂક્યો છે, તો બીજી તરફ હવે 8 જેટલા ગામડાઓમાંથી પસાર થતો નેશનલ હાઈવે વિવાદનું કારણ બની રહ્યો છે. હાલમાં 170 હેક્ટર જમીન ઉપર 370 જેટલા ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. સાથોસાથ સંપાદિત થયેલી જમીનમાં 10 કૂવા તેમજ 25 જેટલા બોરવેલ પણ નિષ્ફળ બને તેમ છે, જેના પગલે ખેડૂતોને આગામી સમયમાં ભારે ભોગવવાનું આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ઈડરની સહકારી જીન ખાતે 8 જેટલા ગામના ખેડૂતોએ વિવિધ રજૂઆતો કરી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. એક તરફ ખેડૂત આલમ વિરોધ નોંધાવી રહ્યું છે, તો બીજી તરફ પશુપાલકો માટે પણ જમીન કપાતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. એ અમે દરેક ખેડૂતોએ પર્સનલી ઓધા રજૂ કરી દીધેલા છે અને ટોટલી 300-350 ખેડૂતોએ ઓધા રજૂ કરી દીધા છે માન્ય પ્રાંત સાહેબ અધિકારી ઓફિસને. અને અત્યારે બધા જ ખેડૂતો અમે ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ રોડ કેમ ના બનવો જોઈએ અથવા તો કયો બનાવો, એના માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ જરૂર નથી અને તમે બનાવી રહ્યા છો. એમાંનો એક મુદ્દો કે ભાઈ મહેસાણાની અંદર રોડ ઉપર રોડ આવે છે, ત્યારે સાબરકાંઠામાં આવે છે ત્યારે એ રોડ જમીન ઉપર આવી જાય છે અને ખેતીની જમીનમાં આવે છે. માટે અમારો વિરોધ છે કે ભાઈ એ રોડ તમે રોડ ઉપર રોડ બનાવો, એટલા માટે થઈ જાય. અમે પશુપાલનનો ધંધો કરીએ છીએ. એ કોને ખબર છે કે પશુપાલનનો ધંધો કઈ રીતે થઈ શકે? 380 ખેડૂતોની જમીન જાય છે. એ જમીનનો જવાબદાર કોણ છે? સરકારે જવાબ અમને આપવો પડશે. અને જો એટલે એ ખેડૂતોની જમીન જશે તો અમે અમારો જીવ આપવા પણ તૈયાર છીએ. બધા ખેડૂતો જીવ આપી દઈશું, પણ અમારી જમીન જવા દઈએ નહીં. અમારો એક ટુકડો જાય, એ ટુકડામાંથી અમે પશુપાલનનો નિર્વાહ કરીએ છીએ, અમારા બાળકોનું ભરણ પોષણ કરીએ છીએ. તો એનો જવાબદાર કોણ? અમને જવાબ આપો એનો પહેલો. સરકારમાં આ વસ્તુ કહો કે એ વસ્તુનો જવાબદાર કોણ છે?